ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા સરકારી શિક્ષકોને એસઆઈઆરની કામગીરી સોંપવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક આપણે જોતા આવ્યા છે કે આ જ કામગીરીને કારણે સરકારી શિક્ષકો છે એ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ઘણા બધા શિક્ષકો એવા પણ છે કે જે લોકો હાર્ટ એટેકના કારણે મોતને ભેટ્યા છે। એક બાજુ ગુજરાતનું બાળક જ્યારે શિક્ષકને શોધી રહ્યું છે અને બીજી બાજુ આ જ શિક્ષક અત્યારે હાલ આ કામગીરીમાં લાગ્યું છે, ત્યારે આ સમગ્ર મામલે હવે વિપક્ષના નેતાઓ મેદાને આવ્યા છે અને ચૈતર વસાવાએ પણ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૂંટણી પંચ દ્વારા જ અત્યારે હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે અને ખાસ કરીને સરકારી શિક્ષકોને આ કામગીરી સોંપવામાં આવી છે। એ જ વાતનો વિરોધ અત્યારે હાલ શિક્ષકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। આપણે ગઈકાલે જોયું હતું કે આ કામગીરીના તણાવને કારણે એક શિક્ષક દ્વારા પોતાનું જીવન ટૂંકાવવામાં આવ્યું। એ બાદ આજે આપણે વડોદરાની પણ ઘટના જોઈ કે જેમાં એક મહિલા છે તેમને અચાનક જ દબાણ આવ્યું હતું। એ બાદ તેઓ કામગીરીના સ્થળ ઉપર ઢળી પડ્યા હતા અને બાદમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને આપણે જોયું કે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા। પરંતુ હવે આ સમગ્ર મામલે વિપક્ષના નેતાઓ મેદાને આવ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા તો આકરા પ્રહાર કરવામાં આવ્યા છે સરકાર ઉપર, ક્યાંક ને ક્યાંક વાત કહેવામાં આવી છે। કોંગ્રેસના નેતા પણ મેદાને આવ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે ચૈતર વસાવા, બ્રિજરાજ સોલંકી, તેની સાથે ગોપાલ ઇટાલિયા, તે લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે સૌથી પહેલા તો તે સાંભળીએ। માણસ તરીકે આપણી પાસે આપવા માટે આશ્વાસન અને સંવેદના સિવાય કંઈ વધતું નથી। જ્યારે આપણા પરિવારના કોઈ સભ્યનું આવું દુઃખદ નિધન થાય ત્યારે આપણે આશ્વાસનથી વધુ કંઈ આપી શકતા નથી। હું આજે મારી સંવેદનાઓ પાઠવું છું। આજથી અંદાજિત એકાદ મહિના પહેલા હું જ્યારે ગુજરાતના ચૂંટણી પંચની ઓફિસે હું અને ચૈતરભાઈ વસાવા બંને ગયા હતા, ત્યારે ત્યાં ચૂંટણી પંચના મોટા મોટા સાહેબો બધા બેઠા હતા। એમને મેં અને ચૈતરભાઈએ પ્રશ્ન કર્યો હતો કે તમે જો SIR ની પ્રક્રિયા કરવા માંગો છો, એટલે કે રાજ્યની મતદાર યાદી સુધારવા માંગો છો, મતદાર યાદીની ખામી દૂર કરવા માંગો છો, મતદાર યાદીમાંથી ખોટા નામ દૂર કરી અને મતદાર યાદીનું શુદ્ધિકરણ કરવા માંગો છો, તો 1 મહિનાની કડક ટાઈમ લિમિટ શા માટે? તમે 2 મહિના, 3 મહિના, 4 મહિના શાંતિથી કામ કરો। ઉતાવળ શું છે? તમારે જ્યારે સારું જ કરવું છે તો 2 મહિનાનો સમય લઈ, પૂરતો સમય લઈ, શાંતિ સાથે, ધીરજ સાથે અને પૂરતા સમય સાથે શુદ્ધિકરણ કરવામાં તકલીફ શું છે? ત્યારે ત્યાં જે ચૂંટણી પંચના મોટા મોટા કહેવાતા સાહેબો હતા એની પાસે હાસ્ય સિવાય કંઈ હતું નહીં। અમારી વાત હી કરીને કાઢી નાખી। અમારો ત્યારે અહીંયા પ્રશ્ન હતો કે વસ્તી ગણતરી છે એ 1 વર્ષ સુધી ચાલતી હોય છે। ગુજરાત રાજ્યની અંદર 7 કરોડ લોકોની જનસંખ્યા છે, એ 7 કરોડ લોકોની વસ્તી ગણતરી 1 વર્ષ ચાલે છે। તો એ જ 7 કરોડ લોકો પૈકીના 5 કરોડ મતદારોની મતદાર યાદીનું શુદ્ધિકરણની પ્રક્રિયા 1 મહિનામાં પૂરી કરવી શા માટે? અને આટલું વિશાળ કામ છે, આટલું મોટું કામ છે, સરકારી તંત્ર પાસે કામ લેવાનું છે। સરકારી તંત્રની કેટલીક મર્યાદાઓ છે, ક્યાંક સ્ટાફની અછત છે, ક્યાંક ટેકનોલોજીની અછત છે, ક્યાંક ટેકનોલોજીના જાણકાર વ્યક્તિની અછત છે। આજે અમે દાહોદ જિલ્લાની મુલાકાતે છે ત્યારે SIR ની પ્રક્રિયામાં અહીંના શિક્ષકો અને આંગણવાડી બહેનોને જ્યારે BLO બનાવવામાં આવ્યા છે એમની ઘણી રજૂઆતો અમને મળી છે। એમણે કીધું કે ભાઈ જ્યારે 4 નવેમ્બરથી SIR ની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન અમને ગૌરવ યાત્રામાં એનું આયોજન કરવા માટે, એમની ભીડ ભેગી કરવા માટે અમને લગાડવામાં આવ્યા। વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં અમને કામ સોંપવામાં આવ્યું બસો ભરવા માટે, અને 15 તારીખ પછી આકસ્મિક 17 તારીખે અમને મિટિંગો બોલાવીને મામલતદાર દ્વારા અને કલેક્ટરો દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે અને ઘણી દબાણપૂર્વક કામગીરી કરાવવામાં આવે છે। ત્યારે તમે જોયું હશે ઝાલોદ તાલુકાના સાદેડા ગામના BLOની તબિયત આ દબાણના કારણે, પ્રેશરના કારણે બગડી છે અને આજે હોસ્પિટલમાં દાખલ છે। ત્યારે સવાલ એ થાય છે કે આંગણવાડીઓ પર BLO તરીકેની જવાબદારી તમે સોંપો છો। એક બાજુ નામદાર હાઈકોર્ટે આંગણવાડીઓને કાયમી કરવા માટે એમને 24,600 રૂપિયાનો પગાર આપવા માટે નામદાર હાઈકોર્ટે ઓર્ડર કર્યો છે, જેની પણ સરકાર અવગણના કરી રહી છે। આજે શિક્ષકો નથી, એક શિક્ષક ભણાવવા જશે કે BLOની કામગીરી કરવા જશે, જેવી અનેક સમસ્યાઓ। મિત્રો, ગુજરાતની ભાજપ સરકાર, કેન્દ્રની સરકાર અને ચૂંટણી પંચે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે એવી ભયંકર ચિંતાજનક ઘટના આપણી સામે ગુજરાતમાં બની છે। ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના અરવિંદ મૂળજીભાઈ વાઢેર નામના શિક્ષકે તાજેતરમાં આજે જ સુસાઇડ કર્યું છે અને એમણે આત્મવિલોપન કરતી વખતે જે ચિઠ્ઠી લખી છે
એ ચિઠ્ઠીમાં લખ્યું છે સ્પષ્ટપણે કે મારાથી કોઈ પણ કાળે કોઈ પણ સંજોગોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સરની કામગીરી થઈ શકે એમ ન હોય, છેલ્લે કોઈ વિકલ્પ ન બચતા થાકીને હારીને ત્રસ્ત થઈને હું આ આત્મઘાતી પગલું ભરી રહ્યો છું. આના પરિવારજનોને હું શ્રદ્ધાંજલિ પાઠવું જ છું, પણ આપણે બધાએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. રાજ્યની સરકાર, કેન્દ્રની સરકાર અને ચૂંટણી પંચે ખાસ વિચારવાની જરૂર છે કે તમે શિક્ષકોને આવું ભયંકર આત્મઘાતી પગલું ભરવા માટે કેમ મજબૂર કરો છો. અન્ય અનેક કેડરના સરકારી કર્મચારીઓને તમે આમાં જોતરી શક્યા હોત. આ અરવિંદ મુરજીભાઈ વાઢેર, એમણે જે સુસાઇડ કરવું પડ્યું એના મૂળમાં આ એસઆઈઆરની પ્રક્રિયા જવાબદાર છે. કોઈ શિક્ષકે પોતાનું જીવન ટૂંકાવવું પડે એનાથી મોટી દુઃખદાયી અને ચિંતાજનક બાબત શું હોઈ શકે? સમગ્ર ગુજરાતના શિક્ષકો, દેશના શિક્ષકો એ એજ્યુકેશનની ભણાવવાની કામગીરી બાજુ પર મૂકી આ કામમાં જોતરાય અને એના કારણે એમણે એના બોજથી થાકીને સુસાઇડ કરવું પડે, આ બિલકુલ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. એટલે રાજ્યની સરકાર પાસે, કેન્દ્રની સરકાર પાસે, ચૂંટણી પંચ પાસે હું માગણી કરું છું કે બધા સાથે મળીને એકબીજાના સંકલનમાં નિર્ણય લો કે એસઆઈઆરની પ્રક્રિયા સંપૂર્ણપણે રદબાતલ કરવામાં આવે, અને જો રદબાતલ ન થવાની હોય તો એની અવધિ વધારીને તમે 100 દિવસ કરો. કાનપટ્ટી પર બંદૂક મૂકતા હોય એ પ્રમાણે શિક્ષકોને તમે ફરજ પાડો છો કે એક બૂથના 1200-1500 ફોર્મ તમે ભરીને લાવો, અને આ પ્રકારની કામગીરી ફક્ત શિક્ષકોની પાસેથી તમે કેમ કરાવવા માંગો છો? અન્ય અનેક કેડરના સરકારી કર્મચારી છે, તમે એમાં એ લોકોને પણ એમાં ઇન્વોલ્વ કરી શકો. એટલે અરવિંદ મુરજીભાઈ વાઢેરે જે સુસાઇડ કર્યું છે એના માટે હું માનું છું કે ચૂંટણી પંચ અને કેન્દ્રની સરકાર જવાબદાર છે. સમગ્ર ગુજરાત અને દેશના શિક્ષકોએ આ મુદ્દે જાગવું જોઈએ. આ બિલકુલ ન ચલાવી લેવાય એવી ઘટના બની છે. ફરી એકવાર હું અરવિંદભાઈના પરિવારજનોને મારી શ્રદ્ધાંજલિ તો પાઠવું જ છું, પણ રાજ્યના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે અન્ય કેડરના કર્મચારીઓને પણ આ સરની પ્રોસેસમાં વિનંતી કરવામાં આવે અને ભોગ બનેલાના પરિવારજનોને સરકારી નોકરી અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. અરવિંદ મુરજીભાઈ વાઢેર જે શિક્ષક મિત્રે સુસાઇડ કર્યું છે એને આપણે બધા સાથે મળીને એક ગુજરાતી તરીકે, એક દેશવાસી તરીકે આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ. અને હું તો માનું છું કે આમાં કોઈકની લાયબિલિટી, જવાબદારી ફિક્સ કરીને એ યોગ્ય પગલાં પણ ભરવામાં આવે. અરવિંદ મુરજીભાઈનું આ સુસાઇડ એ બિલકુલ એળે ન જવું જોઈએ. ગુજરાતમાં અને દેશમાં જે એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે એ ગરીબો, વંચિતો, શોષિતો, જે સામાન્ય માણસો છે, જે વિપક્ષના વોટ છે, એની કઈ રીતે ચોકડી મારવી એ પ્રમાણેના ઇન્ટેન્શનથી આખી પ્રક્રિયા કરવામાં આવતી હોય એવી દેશના લાખો કરોડો લોકોને શંકા છે, ડાઉટ છે. એટલે હું તો પહેલી માગણી કરું કે એસઆઈઆરની પ્રક્રિયા બંધ થાય અને 1% કેસમાં પણ જો બંધ થવાની ન હોય તેની અવધિ, એનો સમય મર્યાદા વધારીને એટલીસ્ટ 3-1 મહિના કરવી જોઈએ. નમસ્કાર, જય હિન્દ, જય કિસાન દોસ્તો. હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, આજે તારીખ 21/11/2025 રોજ તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતની જ અંદર એક સરકારી શિક્ષકે આત્મહત્યા કરી છે. જે ગુજરાત સરકાર દ્વારા એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે, એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની, ગુજરાતીમાં કહું તો જે મતદાર યાદી સુધારણાની જે કામગીરી ચાલી રહી છે એ સરકારી શિક્ષકોને સોંપવામાં આવી છે. અને એના પ્રેશરના કારણે, દબાવના કારણે, કામગીરી જલ્દી થાય એના કારણે સરકાર આ સરકારી શિક્ષકો ઉપર ખૂબ જ દબાવ બનાવી રહી છે, પ્રેશર કરી રહી છે કે કામગીરી જલ્દી કરો. એના કારણે આજે અરવિંદભાઈ વાઢેર નામના એક ગીર સોમનાથ જિલ્લાના એક વતની અને સરકારી શિક્ષકે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મિત્રો, સમગ્ર દેશની અંદર અંદાજે 7 કરતાં પણ વધારે શિક્ષકોએ આત્મહત્યા એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન કરી છે. ત્યારે અરવિંદભાઈ વાઢેરના પરિવારને આ દુઃખના સમયમાં અમે એમની સાથે ઊભા છીએ. અરવિંદભાઈની આત્માને ભગવાન શાંતિ આપે એવી હું પ્રાર્થના કરું છું, શ્રદ્ધાંજલિ પાઠવું છું. અને સાથોસાથ જ્યારે આ એસઆઈઆરની પ્રક્રિયા નહોતી ચાલુ થઈ ત્યારે પાર્ટીના પ્રતિનિધિ તરીકે માનનીય ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ મિટિંગમાં હાજર હતા. અને જ્યારે અમને ખબર પડી કે 1 મહિનાનો ટાઈમ લિમિટ, સમયગાળો આ શિક્ષકોને આપવાનો છે, ત્યારે એમનો વિરોધ કરવામાં આવ્યો આ બંને અમારા ધારાસભ્યો દ્વારા કે 1 મહિનો શું કામ, તમે સમય લ્યો, 3 મહિના લ્યો, 6 મહિના લ્યો, શાંતિથી આ કામગીરી કરવા માટે આપો. પરંતુ નહીં, આ સરકારની મેલી મુરાદ હતી અને આ લોકો ઉપર, જે શિક્ષકો ઉપર પ્રેશર કરવામાં આવ્યું, દબાણ કરવામાં આવ્યું, એના કારણે આજે સમગ્ર ગુજરાતના શિક્ષકો ખૂબ જ ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ત્યારે હું તમામ બીએલઓને, એટલે કે બૂથ લેવલ ઓફિસર્સને, સરકારી શિક્ષકોને હું કહેવા માંગીશ કે કોઈ આવા નબળા વિચાર લાવવાની જરૂર નથી.
જો તમને પ્રેશર મહેસૂસ થતું હોય, દબાણ મહેસૂસ થતું હોય, તો તમારી આજુબાજુના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો સંપર્ક કરો, આમ આદમી પાર્ટીના નેતાઓનો સંપર્ક કરો. અમે તમારી સાથે ખભેથી ખભો મિલાવીને આપણે સૌ સાથે મળીને કામગીરી કરશું. કોઈ નબળા વિચાર લાવવાના નથી. અને ત્યારે હું સરકારને પણ વિનંતી કરું છું કે અરવિંદભાઈ જે વાઢેર છે એમને યોગ્ય વળતર આપવામાં આવે, આર્થિક સહાય આપવામાં આવે, એમના પરિવારજનોમાંથી એક જણાને સરકારી નોકરી પણ આપવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે આ SIRની પ્રક્રિયા છે એમનો સમયગાળો લાંબો વધારી દેવામાં આવે, જેથી કરીને આ સરકારી શિક્ષકો છે એ શાંતિથી પોતાની કામગીરી કરી શકે. સરકારી શિક્ષકોનું કામ શું હોય? ગરીબ અને પછાત લોકો, સામાન્ય લોકોના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવાનું કામ હોય. પરંતુ એ કામ મૂક પડતું અને સરકાર પોતાના ફાયદા માટે, પોતાના ઉપયોગ માટે આ સરકારી કર્મચારીઓનો ઉપયોગ કરી રહ્યા છે. એ ખૂબ જ દુઃખની વાત છે. ત્યારે હું તમામ ગુજરાતના સરકારી શિક્ષકોને અને સરકારી કર્મચારીઓને વિનંતી કરવા માંગુ છું કે આપણે સૌએ જાગવાની જરૂર છે. આપણા હક અધિકાર અને ન્યાય માટે લડવાની જરૂર છે. અને કોઈને પણ આવા નબળા વિચાર આવે તો આમ આદમી પાર્ટીનો સંપર્ક કરજો. અમે તમારી સાથે હર હંમેશ ઊભા છીએ. જય હિન્દ, જય ભારત, જય કિસાન. એટલે ખાસ કરીને અત્યારે હાલ આ સમગ્ર મામલે વિપક્ષના નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે અને ખાસ કરીને હવે જોવાનું રહેશે કે આ મામલે સરકાર દ્વારા કોઈ રસ્તો કાઢવામાં આવશે કે કેમ. કારણ કે એક તરફ જ્યારે સરકારી શિક્ષકો છે તે બાળકોને ભણાવી રહ્યા છે અને બીજી જ બાજુ જે રીતે અત્યારે હાલ તેમને આ કામગીરી સોંપવામાં આવી છે એના કારણે ઘણા બધા એવા શિક્ષકો છે કે જે લોકો માનસિક તણાવને કારણે પરેશાન થઈ રહ્યા છે. તો સરકાર દ્વારા કોઈક આનો વિકલ્પ શોધવામાં આવશે કે કેમ? તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.